તો જય ગુરુ મહારાજ મિત્રો, આ બધા વાત કરે છે સનાતનની, એટલે સનાતન એટલે શું અને જાણવું તો પડશે જ. સનાતન એટલે લેવા રામના નામ, કરવા ખોટા કામ. શું એ સનાતન છે? પાખંડ, ભ્રષ્ટાચાર, ધર્મના નામે તતંગ, શું એ સનાતન છે? સનાતન એટલે શું? હિન્દુ સંસ્કૃતિમાં બધા એમ કહે છે કે અમે સનાતની છે, અમે સનાતની છે. પણ સનાતનનો અર્થ એ થાય છે, સંતોનું કીધેલું છે કે સનાતન એટલે જે સર્વે તન, તન એટલે શરીર, સર્વે તનની અંદર જે દયા રાખતો માણસ એ સાચો સનાતની કહેવાય. સર્વે તન, બધા શરીર ઉપર જે ખોટું થતું હોય એનો વિરોધ કરનારો માણસ એ સનાતની કહેવાય. પછી એકલા નામ લેવાથી સનાતની, ખોટા કામ કરવાના, એમ સનાતનીનો કોઈ મતલબ નથી. અમુક રાક્ષકો પણ હારા હતા, નીતિ નિયમવાળા હતા. તો વાત ગમી હોય તો વંદન, બાકી ખોટી કોમેન્ટ કરવી નહીં. જય ગુરુદેવ.